નમસ્કાર મિત્રો. આજે આપણે ટેટ ટાટમાં જોવા મળતા જે અભ્યાસક્રમ છે એ પ્રમાણે આપણે નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. ધોરણ 6 થી 8ના પાઠ્યપુસ્તક. એ પાઠની આપણે ચર્ચા કરીશું. વાર્તા બનાવવા એક પ્રયોગ હેઠળ તૈયાર કરેલા વાર્તામાં એક હાથી અને પોતાના ઉન્માદમાં આંબાની ડાળી પરના કાગડાની ઈંડા ફોડી નાખે છે. એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે. પક્ષી તેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે. અંતે હાથી તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવ કરનારને માફી મળે છે. તો આપણે પાઠ શરૂ કરીએ. બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા. કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ. હું વાર્તા શરૂ કરીશ ને પછી તમે વચ્ચેથી છોડી દઈશ. જ્યાં છોડી દઈશ ત્યાંથી તમારે આગળ ચલાવવાની. ગુરુજીએ વાર્તા માંડી. એક હતો હાથી, મસ્ત અને જબરદસ્ત. ગાઢ જંગલમાં એ રહેતો હતો. ઉનાળાનો બપોર હતો. આથી તાપથી શિયાવિયા થઈ ગયો. આંખો બંધ કરી તેણે છાયાની ઠંડક માણી. ઘડી બે ઘડી પછી એક ટાઢકવાળી આંખ ઉગાડીને એને જોયું તો આંબા ઉપર લૂંબની લૂંબા કેરીઓ લચી રહેતી. એટલે મિત્ર, આ પાઠમાં એવું કહેવા માગે છે કે એક જંગલમાં હાથી રહેતો હતો અને બપોરે એ તાપથી પરસેવા જેવો થઈ ગયો હતો. એને આંખો બંધ કરી અને છાયું હતું ત્યાં ઠંડક મેળવી અને એને આંખ ઉઘાડીને જોયું તે આંબો હતો. એના ઉપર કેરીઓ હતો એ લચકી રહી હતી. લૂંબેની લૂંબા મતલબ ઝુમખામાં લટકી રહી હતી. હર્ષદે વાત ઉપાડી લીધી. હાથીએ હળવે કરીને સૂંઢ ઊંચકી, ડાળીએથી કેરીઓ તોડતા જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી રસદાર અને કસદાર, એટલે વધારે રસવાળી હતી. ખટમધુરી એટલે ખાટી મીઠી અને મોંમાંથી પાણી છૂટી જાય એટલે એ કેરી જોઈને મોઢામાંથી પાણી આવી જાય એવી કેરી હતી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાટક વળી. એટલે આ શું કહેવા માગે છે મિત્રો? તે હાથીને જે તરસ લાગી હતી એ કેરી ખાવાથી એની તરસને રાહત મળી. હાથી ખુશખુશાલ થઈ ગયો. હાથી ખુશ થઈ ગયો. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો. એટલે એ એકદમ ખુશ થઈ ગયો. સડાક કરતી સૂંઢ ઊંચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કડ કરતી ડાળી તૂટી ગઈ. પછી હાથીએ શું કર્યું કે એક ડાળી હતી એને પોતાની સૂંઢમાં લીધી અને હાથીની જે સૂંઢ હતી એમાં ડાળી લીધી. એટલે એમાંથી કડક કરીને અવાજ આવ્યો અને ડાળી તૂટી ગઈ. કરુણાશંકરે વાત શાંતિ આપી. ડાળી ઉપર કાગડીનું માળું હતું. મિત્રો, જે હાથીની સૂંઢથી જે ડાળી તૂટી હતી એ ડાળી ઉપર શું હતું? કાગડીનું માળું હતું અને માળામાં 3 ઈંડા પણ હતા. ભોંય પર પટકાડીને ઈંડાના ફોદા નીકળી ગયા. એટલે શું થયું? હાથીની સૂંઢ હતી એનાથી ડાળી તૂટી અને ડાળી ઉપર કાગડી હતી એનો માળો હતો અને માળામાં પણ કેટલા 3 ઈંડા હતા. એટલે તેનાથી શું થયું? ડાળી પડી એટલે ઈંડાના ફોદા નીકળ્યા. મતલબ ઈંડા ફોદા તૂટી ગયા ટૂંકમાં. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. મતલબ એકદમ શું કહેવાય, રડતો અવાજ આવ્યો. હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? કાગડી એવું કહે છે કે હાથીભાઈ, તમે આ શું કરી નાખ્યું? કલ્યાણીએ વાત આગળ વધારી. કાગડીએ કકળાટ મચાવી દીધી. કાગડીએ તો એકદમ ગુસ્સે થઈ ગઈ, બૂમાબૂમ કરી. ચારે દિશામાં કાઉ કાઉ કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંચતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો ગયો. હાથીને કત્તીએ પરવા નહોતી. ભલે ઈંડા તૂટી ગયા, એ પોતાની સૂંઢ હલાવતો ત્યાંથી ગર્જના કરતો ચાલ્યો ગયો. કમલે તાંતડું મેળવ્યું. કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. મતલબ એમનો જે પંચ હતો એને ફરિયાદ કરી. મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. એટલે હાથીએ જે મારા ઈંડા તોડી નાખ્યા છે એના સામે મારે ફરિયાદ નોંધાવી છે. એને વગર વાંકુકે મારા ઈંડા ફોડી નાખ્યા. મારું કશું પણ વાંક નહોતો, છતાં પણ તેને શું કર્યું? મારા જે ઈંડા હતા અને એમાં મારા બચ્ચા હતા એને તોડી નાખ્યા છે. મારા બચ્ચાની હત્યા કરી છે. મારા બચ્ચાને મારી નાખ્યા છે. કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો. કાગડીના જોડે એના જે પરિવારજનો હતા એને પણ આ વાતમાં સાથ આપ્યો, કા કા કરીને. હર્ષ હતો એને ફરીથી આગળ વાત વધારી. એટલે આગળ વાર્તા શરૂ કરી. નાતનું મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો.
એટલે શું કહ્યું, એમનો જે કાગડીનો મુખિયા હતો એ રાજા જે ગરુડ હતો એના દરબારમાં ગયો. દરબારે ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરકે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે, પાસે હંસનું પ્રધાનમંડળ છે. એટલે અહીંયા જે ગરુડ હતા એના રાજ હતું તેની બધી વર્ણન કરેલું છે, કયા પ્રકારનું રાજ્ય હતું. હસીના પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી. જે પ્રધાનમંડળ હતું એને આખી કાગડીની વાત સાંભળી કે કઈ રીતના હાથીના સૂંઢના કારણે ઈંડા તૂટી ગયા અને એના બચ્ચા મરી ગયા. ગુનેગાર હાથીને દેશવટો આપવા આવે, બાદ સેનાપતિ આ સજાનો તરત અમલ કરે. એટલે એવું કહેવું છે કે જે હાથી છે એને આ દેશમાંથી કાઢી નાખવો જોઈએ. ધનજી સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી બોલાવી. સેનાપતિ હતો એને બાજ હતા એની ટુકડીઓ બોલાવી. હાથીની શોધ આરંભ કરી. હાથીને શોધવાનું શરૂ કર્યું કે હાથી ક્યાં ચાલી ગયો છે. હવાઈ તપાસ થઈ. સરોવરની માથે આવીને હવાઈ ટુકડી થંભી. એટલે શું કર્યું, આકાશમાં જે બાજ હતા એમને જોવાનું શરૂ કર્યું અને સરોવર હતું ત્યાં આવીને એને ટુકડી હતી ત્યાં ઊભી રાખી. સરોવરમાં પાણી હિલોણા થઈ રહ્યા છે, ચોપાસ વનરાઈ વિસ્તરી છે, ઝાડના ઝુંડમાં પંખીઓ કલકાન કરે છે, મોર ગહેકે છે, કોયલ ટહુકે છે, કબૂતર ઘૂઘવે છે, હોલો ઘૂઘું કરે છે અને કમળવનનું મીઠું પવન હૈયામાં વસપરે છે. કપિલ સરોવરના છાતીપુર ગામમાં હાથી ઊભો છે, સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડીને સ્નાન કરે છે. એટલે કપિલે કહ્યું કે જે સરોવર છે છાતીપુરનું તેમાં હાથી શું કરે છે કે પોતાની સૂંઢમાંથી પાણીના ફુવારા કાઢી રહ્યો છે. તો ઘડીકમાં કમળવનમાં ઘસાણ મચાવે છે, ઘડીકમાં સૂંઢ ઊંચી કરીને ઘેરા નાંદે આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠે છે, મારા ઈંડાનો નાશ કરનારો આ જ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે કાકા કરીને. એટલે કાગડી છે તરત ઓળખી પડે છે કે આ જ હાથી છે જેને મારા ઈંડા તોડી નાખ્યા છે. રતન સામે માર્ગ ખુલ્લો છે, પાછળ બાજ સેનાનો હલ્લો છે, હાથીને કશો સહારો નથી, બચવાનો એકે આરો નથી, દોડ્યો જાય. હાંફળો ફાંફળો દોડ્યો જાય છે, હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દીમાર કરતી બાજ સેના આવી છે. એટલે હાથીને છે ચારે બાજુથી આ બાજ હતા એમને શું કર્યું છે, ઘેરી લીધા છે. હાથીને બચવાનો કોઈ પણ રસ્તો નથી. લાલજી શું કહે છે કે લીલુડા વનની હદ પૂરી થઈ. હાથીને એમ કહે છે કે તમારી હદ પૂરી થઈ ગઈ. સામે ડુંગરની આડી દિવાલ છે, ડુંગરની પેલી બાજુ વેરાન છે, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદપાર થાય છે. કરુણાશંકર હાથી ભૈયા તને આ શું સૂઝ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ગટામાંથી દર્દભર્યો અવાજ આવતો હતો, એ અવાજ ધોળી કબૂતરીનો હતો? હાથીની એ ધર્મની બહેન હતી. ભૈયાએ કરેલા અપરાધની એ ગમગીન હતી. એની હદપારથી એ બેચેન થઈ બની હતી. એ ઘરઘડી મૂંગું કલ્પાત કરતી હતી. દિવસો પર દિવસો વીતતા હતા, શું કરવું ને શું ના કરવું એ સૂઝતું નહોતું. નિર્માણ એને એકાએક વિચાર આવ્યો. એટલે એને શું કર્યું, એક વિચાર આવ્યો. સવારનું પહેલું કિરણ ફૂટતા જે ઉડી નીકળી, વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઊંઘી પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડી. ખુરશીદ આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજર પડે છે, ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે. નાના નાના ઝાડવામાંથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે. એકાદ આછું પાતળું ઝરણું વધી રહ્યું છે. આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાયામાંથી હાથી શરીર સંકોચીને પડ્યો છે. પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે. એટલે તેને શું થાય છે, પોતાને જે પાપ કર્યું છે એનો પસ્તાવો થાય છે. ફાલ્ગુન કહે છે એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. એ ઘેરમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે, હાથી ભૈયા. એક આંખ ઉઘાડીને જુએ છે તો સામે કબૂતરી આવી એની સૂંઢ પર બેસી ગઈ છે. કબૂતરી કોણ છે કે હાથીની મુંબોલી, એટલે એને બેન બનાવેલી છે. આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે,
કોણ મારી કપૂરી બહેન? કોણ છો તમે? મારી બહેન કપૂરી બહેન તમે છો? અને એની આંખમાંથી બોરબોર જેવડા આંસુ પડી જાય છે. વિશાખા કહે છે, કબૂતરી કહે છે, ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીને ઈંડા ઘાણ નીકળી ગયો. એટલે કબૂતરી કહેવું છે કે ભાઈ તું ભાન ભૂલી ગયો, તારાથી શું થઈ ગયું? જાણતા અજાણતા જે કબૂતરી શું કહેવાય હતી કાગડી, એના ઈંડા તું તોડી નાખ્યા છે. હાથી કહે છે, બહેન જોના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું. શું થયું મિત્રો? એટલે શું થયું? હું કરવા કહી ગયો હતો અને થઈ બીજું ગયું. આજે એનો મને ખૂબ જ પસ્તાવો થાય છે. હે બહેન, કાગડી મને માફી આપશે? કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે, એ પસ્તાવાનું તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માંગવા તૈયાર છે? મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારા માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળશે. એટલે કબૂતરી શું કહે છે કે તારે જે ભૂલનો પશ્ચાતાપ થયો છે એ જ મોટી વાત છે. હું ગરુડ જે છે રાજા, એના પાસે જઉં છું અને તારી વાત કરું છું, અને અવશ્ય જે તારી માફી છે એ માટે એનો કંઈક રસ્તો નીકાળશે. અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી. ગરુડે કબૂતરીની વાત સાંભળી અને હાથીના હદપારીની સજા માફ કરી. એટલે ગરુડે શું કર્યું? કબૂતરીની આખી વાત સાંભળી અને જે હાથી હતો એને માફ કરી દીધો. હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી કબૂતરી એના પેલા આંબાની વાટે દોરે છે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભું રહે છે. એ ધીમેથી સૂંઢ ઊંચકે છે અને લાંબો ચિસ્કાર કરે છે. એ ચિસ્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. ઝાડના ઝૂંડમાં આ ગર્જના પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. જો મિત્રો આ વિડીયો મારો તમને ગમ્યો હોય તો આવી જ હું આગળ સિરીઝ નવી લેતો આવીશ, અને આ વિડીયોને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.